નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ જગદીશ છે અને નુઝીવીડુ સીડ્સ તરફથી આપ સૌનું હું સ્વાગત કરું છું. જેમ આપ સૌ જાણો છો કે ઉનાળુ સિઝન 2026 હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે અને આપ સૌ જેમ જાણો છો કે ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉનાળુ સિઝનની અંદર બાજરીનો પાક મુખ્યત્વે લેતા હોય છે. બાજરા અથવા તો બાજરી હાઇબ્રિડ લગાડવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને એ રહે છે કે એમને સારામાં સારો બાજરીનો ઉતારો મળી જાય, શોર્ટ ટાઈમમાં 85 દિવસની અંદર એમને એક પાક નીકળી જાય અને એ 85 કે 90 દિવસની અંદર એમને બાજરીનો પાક પણ મળી રહે અને સાથે સાથે ઘાસચારો પણ મળી રહે. તો આ બધા ઉદ્દેશોને ધ્યાનમાં લઈને નુઝીવીડુ સીડ્સ આ વખતે એક નવી હાઇબ્રિડ લોન્ચ કરી છે જેનું નામ છે ભીમા. ભીમા હાઇબ્રિડ લગભગ 85 દિવસની આસપાસ પાકે છે. આની જે મુખ્ય વિશેષતા એ છે કે જે સામાન્ય જે પણ હાઇબ્રિડ તમે દર વર્ષે વાવો છો એ બાજરાની જાત કરતાં આ જે હાઇબ્રિડ છે એ 1.5 ફૂટ ઊંચી છે. ઊંચી હોવાના કારણે આની અંદર ઘાસચારો પણ ખૂબ જ વધુ રહે છે. સાથે સાથે ઘાસચારો વધુ હોવાના કારણે વધુ ઘાસચારા હોવાના કારણે તમારે પશુપાલન જે છે કરતા ખેડૂતોને ખૂબ જ ફાયદો મળી રહે છે. એની સાથે સાથે લાંબી અને ઊંચી હોવા છતાં પણ આ હાઇબ્રિડ પડતી નથી. બીજો એક એનો એડવાન્ટેજ એ છે હાઇબ્રિડનો કે આ જે હાઇબ્રિડ જે છે એનું ડુંડું એકદમ કઠણ હોવાના કારણે અને ડુંડાની અંદર દાણાની સંખ્યા વધુ હોવાના કારણે ઉતારો પણ બમ્પર આપે છે. ઉતારો પણ વધુ છે, હાઇટ પણ ઊંચી છે. બીજી વસ્તુ એનો જે સ્ટેમ કહેવાય, જે ડોકું કહે છે ઉત્તર ગુજરાતના ખેડૂતો, એ ડોકાની જાડાઈ પણ ખૂબ સારી એવી હોવાના કારણે લોકોને ખૂબ પસંદ આવશે એવી મારી આશા છે. અને આ જે હાઇબ્રિડની બીજી ખાસિયત એ છે કે જે ખારું પાણી છે, ખારું પાણી કે જેમ કે તમે કહી શકો કે ડીસા, ધાનેરાના વિસ્તારોની અંદર આસપાસ જે ખારું પાણીનો વિસ્તાર છે ત્યાં જે હાઇટ મીડિયમ રહી જાય છે હાઇબ્રિડની, એ વિસ્તારમાં પણ આ હાઇબ્રિડ ખૂબ સારી એવી હાઇટ કરશે. મતલબ કે જે હાઇબ્રિડ તમે અત્યારે કરો છો એના કરતાં વધુ હાઇટ કરશે એને વિગ્રસ ગ્રોથના કારણે. તો આ જે હાઇબ્રિડ છે, હું આશા રાખું કે આ વખતે આ ખેડૂતો આ હાઇબ્રિડનો ટ્રાય કરે અને બમ્પર અને સારામાં સારો ઉતારો મેળવે. થેન્ક યુ.